અહીંયા ઉપસ્થિત ભક્તિરામ મહારાજ અને હરિભાઈ સાહેબ, તમામ ત્યાંથી આવેલા ભક્તો, અમારા રાજુભાઈ પટેલ પણ ખૂબ પેટી પર સવાર સારા આપી રહ્યા છે. અગાઉ મેં ગણપતિની સ્થાપના પણ પોતે કરી. અહીંયા આપણા તબલજી ગણપતભાઈ ઠાકોર ખૂબ સારા તબલાના ઉસ્તાદ છે. સાથે સાથે સાઉન્ડનો જે સંચાલન કરે એવા લાલભાઈ, કારણ કે એમના પણ ખૂબ સારી રીતે સંચાલન છે. અને અમારા ભગવાનભાઈ, દેવાભાઈ, માનજીભાઈ, કાંતિ કાકા, સમસ્ત આ ગામના ધર્મપ્રેમી સજીનો, માતાઓ અને બહેનો, સજીનો ખરેખર જેમ સાહેબે બહુ ઝીણવટ સૂક્ષ્મ વાતો કરી, ઝીણવટભરી વાતો કરી, આપણા મગજમાં જો રહી જાય તો, કારણ કે એ સૂક્ષ્મ વાતો એટલી છે કે બધી મગજમાં રહે એમ નથી. આપણો મગજ નાનો પડે એટલે એ બધી રહે શકે એમ નથી. થોડી ઘણી કોઈ રહી જાય તો સારી, પણ વાતો બહુ બહુ સારી હતી, બહુ વિચારવા જેવી. તો જે આ જીવ છે ને, આ જીવ નથી, મૂળ શિવ જ છે. આ જીવ નથી, મૂળ શિવ જ છે. પણ આપણા ભ્રમના કાતરથી આપણે ભ્રમ થયો છે, એટલે એને આપણે જીવ મોની લીધો છે, કારણ કે ભ્રાંતિ થઈ છે. જેમ રજૂમાં સર્પની ભ્રાંતિ થાય, રાત્રિ જાતા દોરડો પડ્યો હોય ને તો આપણને એમ લાગે સર્પ છે, પણ એને આગળ જ્યાં નિરીક્ષણ કરો ત્યારે સર્પની ભ્રાંતિ દૂર થાય. જેમ રાજસ્થાન રેગિસ્તાન પ્રદેશમાં આપણે જતા હોઈએ તો કિલોમીટરથી આગળ આપણને જળનો સમુદ્ર ભરેલ છે, પણ ત્યાં જાઓ એટલે ફેર બી કિલોમીટર આગળ લાગે. એની પાછળ બગલાઓ દોડી મરી જાય, પણ પોણી હાથ આવતો નથી. આજે દેખાતો જગત છે ને મૃગજળ છે, દેખાતો જગત છે મૃગજળ છે, અને એ મૃગજળમાં જીવ બ્રહ્મ પોતે જીવ બનીને ભરમાઈ ગયો છે, પોતે પોતાને ભૂલી ગયું છે. કારણ કે આ માયાનો શરીરનો સંગ કરવાથી પોતે પોતાને ભૂલી ગયો. હવે એને કોઈ ભાનમાં લાવે. ઊંઘાયેલો માણસ છે, બહુ શક્તિશાળી છે, 20 માણસોને મારી નાખે એકલો, પણ ઊંઘાયેલો છે. હવે એને જગાડે કોક તો પહોંચી પડે, પણ ન જગાડે કાયર માણસ એને મારી નાખે. એમ આ જીવ છે ને બ્રહ્મની દશા ભૂલી જઈને દીવની દશા ગ્રહણ કરી લીધી છે. આ કોઈ મહાપુરુષો જગાડી દે તો 100% એને ભાન થાય કે હું આ જીવ નથી, હું તો બ્રહ્મ છું. અને ત્રણેય કાલમાં કોઈ દિવસે મારો આવન જાવન નથી, ત્રણેય કાલમાં મારો મન નથી, મારો જન્મ નથી, ત્રણેય કાલમાં મારો અભાવ નથી. હું શાશ્વત છું, હું સત્ય છું, હું ચિત્ત છું, હું બુદ્ધ છું, હું શુદ્ધ છું, હંમેશાને માટે હું છું. તો શરીરને આને બ્રહ્મને સંબંધ શું છે? ઘણી વખત માણસો મહાપુરુષો 3 પ્રશ્નો મૂકતા હોય છે. તું ક્યાંથી આવ્યો અને તું કોણ છે, અને હવે જવાનો કયો? આ 3 પ્રશ્ન મહાપુરુષો મૂકતા હોય છે, અને એ આપણને બહુ વિચારવા જેવી વાત પણ છે. હકીકતમાં ક્યાંથી આવ્યા? આપણે ગણેશપુરેથી આવ્યા હોય ને તો એમ કહીએ કે હું ગણેશપુરેથી આવ્યો છું, પણ એ આયા એ ગણેશપુરેથી નથી આવ્યા, કોઈ બીજી જગ્યાથી આવ્યા છે. જવાનો હોય તો ક્યાંય પૃથ્વીને ક્યાંય ખંડમાં જવો હોય, ભલે વિદેશમાં જાઓ, અમેરિકા જાઓ, તોય પણ એ કહે છે કે અમેરિકા મારે જવાનું છે, પણ આ પણ એ પણ તે નક્કી નથી કે ક્યાં જવાનો છે. અને તું કોણ છે? કોણ છે તો આપણે દેહ નહીં સિંગ્યા બધા, હું પટેલ છું, હું બ્રાહ્મણ છું, ઠાકોર છું, હું પેલો છું, તેલો, પણ એ દેહ નથી. એ દેહમાં રહેનાર દેહી છે. એ રથ નથી, રથને ચલાવનાર રથી છે. એમ શરીર રથ છે, અને શરીરને ચલાવનારો એ સારથી છે. રથ તો ક્યાંક ભાગે તૂટે,
અને સારથી કદાચ આગો પાછું થઈ જાય, એક બીજું બદલી જાય, પણ રથ બદલતો નથી, કારણ કે રથ તો એ છે. સારથીજી બ્રહ્મ, સારથીજી જીવ, સારથી બ્રહ્મ છે, એ આપણી અંદર વાસ કરેલો છે. તો આનો પ્રસંગ ખાસ કરીને એવો છે, મહાપુરુષો કહે છે તું ક્યાંથી આવ્યો, તો તું ક્યાંથી આવ્યો નથી, હતો જ. સમજ્યા? તું ક્યાંથી આવ્યો નથી, તું હતો જ. હવે જવાનો તો તારે જવાનો કયો નથી, જવાનો કયો નથી, વहीं જ રહેવાનું છે. તો તું કોણ છે? તો તું સચ્ચિત ને આનંદ સ્વરૂપ બ્રહ્મ છે. શું છે? સચ્ચિત ને આનંદ સ્વરૂપી તું બ્રહ્મ છે. હવે માણસને વિચાર થાય કે ભાઈ આયા કેમ નથી અને જવાનો કેમ ન હોય? તો એના ઉપર એક વેદાંતનો દ્રષ્ટાંત છે કે આજે તારે આ ટેન્ટ જે બનાવ્યો હોય, આ ટેન્ટ બનાવ્યો ને એને પહેલો ડાયરેક્ટ આકાશ હતો. આ ટેન્ટ બનાવ્યો ને એને પહેલો અહીંયા આકાશ ડાયરેક્ટ હતો, જેને કહેવાય મહાઆકાશ. અને ટેન્ટ બનાવ્યો તો આ મઠા આકાશ થઈ ગયું. એને આકાશના બે વિભાગ કર્યા. શું કર્યા? આકાશના બે વિભાગ કર્યા. આ ટેન્ટ બનાવ્યો એટલો આકાશનો આવૃત ભાગ કર્યો, એટલો ભાગ રોક્યો ને બે ભાગ કર્યા. હવે હમણાં થોડી વાર પછી ટેન્ટ હટાવશે તો આકાશ એની અંદર આવ્યો કે ગયો એવું થાય? એની અંદર આકાશ આવ્યો ને તો એનાથી બારો આકાશ ગયો નથી. એમ તમારો મારો જે જીવ આત્મા એ આવતોય નથી, જાતો નથી, હંમેશા માટે સફર ભર્યો છે. આવતોય નથી, જાતોય નથી, સફર ભર્યો છે. માત્ર ને માત્ર આ છપર હટાવવાનો છે. એ છપર હટી જાય, જેમ મહાકાશની અંદર ઘટાકાશ ને મટાકાશ બની ભળી જાય છે, એમ આ આત્મા સફર ભર્યો છે. આનો ભાગ એક રોકે છે, ઉપાધિ. મઠની ઉપાધિ થાય તો મઠ જેટલો મોટલો છે એટલી ઉપાધિ એનો ભાગ રોકે છે, અને ઘણો જેટલો મોટો છે એટલો આકાશનો ભાગ રોકે છે. પણ એ ઘણો ફૂટી જાય તો આકાશ ઘણેમાંથી બારો નથી ગયો, અંદર નથી આવ્યું. અને મઠમાંથી મઠ પણ તૂટી જાય, ફૂટી જાય તો મઠની અંદર આકાશ આવ્યો નથી, ગયો નથી. આકાશ અમને માટે, હંમેશને માટે વિદ્યમાન છે. જેમ ગાછનો છપર બનાવ્યો વિશાળ મોટો, અને એની અંદર આપણે રોજ બેસો ને રોજ ભજન કીર્તન કરીએ, સભાઓ કરીએ, પણ કદાચ એ ઘાસનો છપર બાળી નાખે તો છપર બળી જાય, લકડા બળી જાય, ઘાસ બળી જાય, પણ એની અંદર રહેલો આકાશ બળતો નથી. બળે છે? એની અંદર રહેલો આકાશ બળતો નથી. આ શરીરને દફનાવી દે, બાળી દો, પણ ઓની અંદર રહેલો આત્મા ક્યારે બળતો કે સડતો નથી. સજીનો એ શાશ્વત એમનો છે. તો મતલબ એ ક્યાંથી આવ્યો પણ નથી અને ક્યાંય જવાનો નથી. તો છે તું કોણ છે? તો એ બ્રહ્મ સ્વરૂપ છે, આનંદ, સચિત અને આનંદ સ્વરૂપ છે. એને અસ્થિ ભાતીને પ્રિય વેદ મેં કીધું છે. અસ્થિ એટલે સત, ભાતી એટલે ચિત્ત, અને પ્રિય એટલે એ આનંદ સ્વરૂપ આત્મા. હરેકની અંદર પ્રિય વસ્તુ બેઠેલી છે એટલે બધાની પ્રિયતા છે. બધાની પ્રિયતા મારી કા તમારી, કોઈની પણ મિત્રની, ઇષ્ટની, ગુરુની, ચેલેની, સ્ત્રી પુરુષની, છોકરાની, દીકરાની, પુત્રની જે કઈ મિત્રતા છે, જે પ્રિયતા છે, એ પ્રિયતા આત્મા પાછળ જ છે. એ સબનો પ્રિય સ્વરૂપ આત્મા છે. એ આત્મા જતો રહે તો પ્રિયતા માણસની પૂરી થઈ જાય છે. થઈ જાય છે ને? એને વેદાંતમાં અસ્થિ ભાતીને પ્રિય કીધું છે, અને એને સચિતને આનંદ કીધું છે. સત એટલે પરમાત્મા સત સ્વરૂપ છે, ચિત્ત એટલે પરમાત્મા ચેતન છે, અને એ ચેતન આનંદ સ્વરૂપ છે. બ્રહ્મનો બીજો કોઈ રૂપ નથી, આનંદ રૂપ છે. એટલે માટે આનંદના બે સ્વરૂપ છે. એક બ્રહ્માનંદ છે અને એક વિષયાનંદ છે. આ વિષયાનંદ બ્રહ્માનંદ બીજે નંબરમાં છે. વિષયાનંદથી જીવ ઉપર ઉઠતો નથી, બ્રહ્માનંદ પ્રવેશ કરતો નથી. આ જગતને જીવો પાછળ બે આનંદ પડ્યા છે, પણ પ્રથમ એની આડો આવે છે વિષયાનંદ. વિષ્ણુ સરોવર આડો આવે છે. વિષ્ણુ સરોવરમાં પીર મરી જાય તો એ બ્રહ્માનંદ સુધી પહોંચે નહીં. શું છે? પ્રથમ વિષ્ણુ સરોવર, વિષ્ણુ ભરેલો સમુદ્રમાંથી પાર થવો છે.
હવે એ પીએ આપણે નશા જ્ઞાનમાંથી મળી જઈએ તો બ્રહ્માનંદ સુધી પહોંચાય જ નહીં. વિષ્ણુ સરોવર સદગુરુ પાર કરાવે ત્યારે બ્રહ્માનંદ સુધી પહોંચાય છે. અને બ્રહ્માનંદમાં પહોંચે પછી ક્યારેય વિષય આનંદ એના માટે ફીકો પડી જાય છે. એ મહાપુરુષો જ્ઞાનીઓને માટે ક્યારેય વિષય આનંદનો મહત્વ છે જ નહીં. ક્યારે પણ એની દ્રષ્ટિમાં એનો આનંદ છે નહીં. એ બ્રહ્માનંદી પુરુષ છે, એને બ્રહ્માનંદમાં મસ્તી છે. તો સજ્જનો ખરેખર એક ભૂલનો નામ જીવ છે, બાકી જીવ શિવ છે. એને જો ભોન થઈ જાય, હું ભૂલ્યો તો મારી ભોન, જાગ્યો તો મારો ગરજડ્યો, જે ભોલાચંદ સાહેબે એક ભજનમાં કીધું છે. એ રીતે ભોન ભૂલ્યો, જાગ્યો તો મારો ગરજડ્યો. ઘણી સુતેલે માણસને સપનો આવ્યો એમ કે હું ક્યાં ગયો છું, જંગલમાં ખોવાઈ ગયો છું, હવે મારા ઘરને ખોળો છો. ખોળ કરીને બહુ ચિંતા કરીને બહુ વિડંબના કરી જંગલમાં દોડ્યો ને ઉડ્યો, પણ જ્યારે જાગ્યો ત્યારે એને એમ થયું હું મારા ઘરે જ પડ્યો છું. હું તો મારા ઘરમાં જ પડ્યો છું. देखो એવી રીતે આપણે પણ જીવ પણ ધારણ કરીને સપનો આવ્યો છે. સપનામાં બ્રહ્મવાદને ભૂલી ગયા છો, બ્રહ્મની વાતને ભૂલી ગયા છો, હું જીવ છું અને એવો કરીને તુચ્છ પોતાને સમજીને પોતે દોડ્યા કરે છે. એટલે કબીર સાહેબ બહુ સારી વાત કરી છે. હેરત હે સખી ગયા કબીર હેરાય. હેરત હે સખી ગયા કબીર હેરાય. હું જેને હેરતો હતો, જેને ખોળતો હતો, એ ખોળતો હું પોતે ખવાઈ ગયો. એ ખોળતો હું એની અંદર વિલય થઈ ગયો. અને એની જ મને જાણ પડી ત્યારે હું આ તો એક હતો, હું જે હતો અને બીજે ખોળતો હતો, એ હું મટી ગયો અને જે હતો તે રહ્યો. અને એટલે માટે સજનો કહે છે જહાં વો હૈ વહાં મેં નહીં, મેં હું વહાં વો નહીં. જહાં મેં હું વહાં વો નહીં, और जहां मैं हूं वहां वो नहीं, वो है वहां मैं नहीं. એટલે માટે કવિ સાહેબે બહુ સારી વાત કરી છે કે હે કહું તો હે નહીં, નહીં કહું તો હે. હે કહું તો હે નહીં और नहीं कहूं तो है नहीं के बीच में देखो कुछ है. છે અને નથી ને વચમાં આ છે. આપણે ભલે હું છું અને તમને હું દેખો છો. સમા બેઠા છે ગંગારામભાઈ, એટલે એક હું છું ને એક તમે છો. એ હું મને ખબર છે મને કે હું દ્રષ્ટા છું અને હું દ્રષ્ટા એક દ્રશ્ય દેખી રહ્યો છું. દ્રષ્ટા અને દ્રશ્ય વચ્ચેનો જે અવકાશ છે એ ધ્યાનમાં નથી. એ પરમાત્મા છે. દ્રષ્ટા અને દ્રશ્યને વચ્ચે જે અવકાશ છે એ રહ્યો બ્રહ્મ છે. એ બ્રહ્મને કોઈ લક્ષ્યમાં લેતો નથી. માત્ર દ્રષ્ટા અને દ્રશ્ય દેખાય છે પણ એ બ્રહ્મને કોઈ લક્ષ્યમાં લેતો નથી. એટલે માટે સજ્જનો જે સાહેબે વાત કરી કે આ જીવ રિપીટ થાય છે. માન લો કે આપણે શાસ્ત્રોમાં બધી વાત આવી છે કે બે પ્રકારના આયન છે. 6 મહિનાના આયન છે. એક દિવ્ય આયન છે ને એક પિતરાયન છે. એક દક્ષિણ માર્ગ છે ને ઉત્તર માર્ગ છે. એક ધૂમ માર્ગ છે ને અર્ચી માર્ગ છે. આમ અનેક પ્રકારના શાસ્ત્રોમાં એના નામોનો ઉલ્લેખ છે. એક કૃષ્ણ પક્ષ ને શુક્લ પક્ષ. કૃષ્ણ પક્ષ એટલે અંધારીઓ, શુક્લ પક્ષ એટલે અજવાળી. એક સૂર્યની દિશા અને બીજી ચંદ્રની દિશા. એક દિવ્યાન માર્ગમાં જાઓ અને એક પિતરાન માર્ગમાં જાઓ. તો માણસ જયારે દક્ષિણમાં સૂર્ય હોય, સૂર્ય છે ને એ પોથી પોળો, શ્રાવણથી સોળો. પોથી સૂર્ય ઉત્તરમાં ચડવા લાગે અને શ્રાવણથી સૂર્ય દક્ષિણમાં જવા લાગે. હવે ચોમાસા અષાઢમાં જો સૂર્યથી આ ઉગતો હતો અને અત્યારે આ ખૂણેમાં આવી ગયો. કારણ કે એ ઉત્તરાયણ ને દક્ષિણાયન એવું નેમ છે. એમથી સૂર્ય બે માર્ગમાં રહે છે. એટલે જ્યારે દક્ષિણાયનમાં સૂર્ય હોય ત્યારે એને કૃષ્ણ પક્ષ કીધો છે. અને એ દિવ્યાન પિતૃવાન માર્ગ છે, ધૂમ માર્ગ છે. અને જ્યારે માણસ જો કદાચ કૃષ્ણ પક્ષમાં શરીર છોડી જાય છે તો એ માણસ પિતૃલોકને પ્રાપ્ત થાય છે. હવે અહીંથી ગયા પછી ક્યાં પ્રાપ્ત થાય? પહેલો અંધારાને પ્રાપ્ત થાય છે, પછી રાત્રિને પ્રાપ્ત થાય છે, પછી રાત્રિને દેવતાને પ્રાપ્ત થાય છે, પછી પિતૃને પ્રાપ્ત થાય છે, પછી મહાપિતૃને પ્રાપ્ત થાય છે, પછી મેઘને પ્રાપ્ત થાય છે, પછી જળને પ્રાપ્ત થાય અને જળરૂપી વરસાદ પૃથ્વી ઉપર વરસે છે. જળરૂપી વરસાદ વરસે એટલે સાહેબ જેમ કીધું અન્ન થાય છે અને બીજા ઘાસ થાય છે.
અલવાળો નિયા તત્વજી ઓળખીને જે એ માણસ ખાય છે અને ઘાસ પશુઓ ખાય છે. ઘાસવાળો જો તત્વ ખાય તો પશુ ઉત્પન્ન થાય છે અને અન્નનો રસ જે ખાય છે તો માણસ ઉત્પન્ન થાય છે. એ માતા પિતા અન્ન ખાધો અને એના શુક્રાણુ બન્યા. એ મા બાપના સહયોગથી આ શરીરની ઉત્પત્તિ ગર્ભાશયમાં સ્થાપના થઈ અને પાછો આ શરીર ધારણ કરીને ભલે ગર્ભાશયથી બહાર આવ્યો. તો સજ્જનો આ જીવ મરતો નથી, એનો રિપીટ થાય છે. શું થયો છે? એનો રિપીટ થયો છે. એ મર્યું નહીં, એટલી સુધી રિપીટ કરીને મૂળ પાછો આ દેહનો રૂપ લઈને પાછો આવ્યો છે. એટલે માટે આ છે દક્ષિણ માર્ગની ગતિ. અને હવે ઉત્તરાયણ માર્ગની જે ગતિ છે, કૃષ્ણ પક્ષ છોડીને જે દિવ્યાન પક્ષ છે, શુક્લ પક્ષ છે, અને જે દિવ્યાન માર્ગ કીધો છે, એ માર્ગમાં જો કોઈ પ્રાણી પ્રાણ છોડી જાય છે તો એ પ્રથમ દિવસને પ્રાપ્ત થાય છે, પછી દિવસને દેવતાને પ્રાપ્ત થાય છે, અને પછી એનું શુક્લ પક્ષને પ્રાપ્ત થાય છે, અને પછી એનું અગ્નિને પ્રાપ્ત થાય છે, અને અગ્નિને પછી તેજસ્વી કેટલા તારા ચંદ્ર એવા લોકો પ્રાપ્ત થાય છે, અને એને પછી 16 લોકોનું ભેદન કરે છે. કેનું ભેદન કરે છે? સૂર્યમંડળનું ભેદન કૃષ્ણ ભગવાનના ગીતામાં જે કીધું છે, અર્જુન એ જે પુરુષ હકીકતમાં આ જે મને સમજે છે, સોચે છે, અને મારી જે ઓમકાર રૂપી મારી સાધના જે કરે છે, એ આખી એવા લોકમાં જાય છે જે મારો પરમધામ કહેવાય છે. સૂર્ય ચંદ્રથી જે પર છે એ મારો પરમધામ છે. અને આપણા કબીર પંથમાં પણ જેને સતલોક કીધું છે, જે સતલોક છે સત્પુરુષ ત્યાં વાસ કરે છે. એ સતલોક છે, સત્પુરુષ વાસ કરે છે. સર્વલોકોથી ઉપર જેની સત્તાથી બધા લોક સત્તામાન છે, જેની સત્તા વડે સૂર્ય તપે છે, જેની સત્તા વડે ચંદ્રને પ્રકાશ પડે છે, જેની સત્તા વડે તારા પ્રકાશ કરે છે, જેની સત્તા વડે પવન વાય છે, જેની સત્તા વડે રાત દિવસ થાય છે, એ બધું એની સત્તા વડે થાય છે. એ સતલોકવાસી જે સત્પુરુષ છે એનું સંચાલન છે. અને ભગવાન શ્રી કૃષ્ણે એમ કીધું છે, મારો પરમધામ એ જ સતલોક, બીજું કોઈ નહીં. એ રીતે મારી ભક્તિઓ કરે એને મારો પરમધામ પ્રાપ્ત થાય છે. એટલે માટે બધી મહાપુરુષે આ શરીરમાં સૂર્ય તત્વનો ભેદન કરવું, આ શરીરમાં સૌરમંડળનો જે ભેદન કરે એ પિંડને સૌર તત્વનો ભેદન કર્યો. પણ પિંડનો જે સૌર તત્વ ભેદન કરે એ બ્રહ્માંડને સૌર તત્વનો ભેદન કરે છે. અત્યાર સુધી વિજ્ઞાન બધી પહોંચ્યો, બધી ગ્રહો ઉપર વિજ્ઞાન ગયો, પણ કોઈ એમ નથી કહેતો સૂર્ય ઉપર કોઈ વિજ્ઞાની ગયો. જાય છે? ન જાય. એનું તાપમાન એટલું છે. પણ આપણા યોગીઓ જે અનચી માર્ગને પ્રાપ્ત કરનાર, દિવ્યાન માર્ગને પ્રાપ્ત કરનાર, એ યોગીઓ સૌરમંડળનો ભેદન કરે અને જે પરમ સતલોક છે એમાં જઈને ગમન કરે છે, એમાં એ પહોંચે છે. અને ત્યાં ગયા પછી કોઈ દિવસે એનો આવાગમન થતો નથી. એ ક્યારેય પાછો ફરતો નથી. એનો નામ મોક્ષ ને મુક્તિ. એ ત્યાં પછી ક્યારેય એ જીવ પાછો દંડમાં આવતો નથી. નકા તો આ એને બ્રહ્મ મોથેલો છે, જીવ પણ ધારણ થઈ ગયું છે, એટલે દોડ કરે છે, અને એને જગ્યા કેવી મળતી નથી, એને સમજ કેવી મળતી નથી. સંતોના સત્સંગમાં જાય, જ્ઞાની મહાપુરુષોના સત્સંગમાં જાય તો 100% એને જીવ મટાડીને શિવ ગુણો ધારણ કરાવે. જીવમાંથી જીવની સંજ્ઞા લાગી છે, એ ખાલડો ઉતારી દે. એ ખાલડો ઉતારીને એ શિવને રૂપમાં લાવે. એટલે માટે સજ્જનો જો સુધી માણસ પોતાને જોડતો નથી. તમને ખબર છે કે આપણે એવા ભૂલ્યા છીએ ને કે એક ભાઈ ખોવાઈ ગયો. 2 ભાઈ હતા, એક ભાઈ ખોવાઈ ગયો. રૂપે રંગે એક જેવા, પણ પેલા ખોળ્યા કરે, મારો ભાઈ ખોવાઈ ગયો. બહુ ચિંતા થાય. એક દિવસે મોટો કાચ લંબો પડ્યો હતો, મોટો ખાસો જેટલો, મોણા જેટલો. એ રસ્તે મને કાચ મળ્યો, તો કાચ લઈને ઉભો કર્યો ને તો પોતાનો ચિત્રમાં કાચ મેં દેખાડો. મારા ભાઈને એક દિવસથી ખોલતો હતો, આ રહ્યો. મારા ભાઈને એક દિવસથી ખોલતો હતો, આ તો આ રહ્યો. પોતાનો ચિત્ર જોઈ નહીં સમજ્યું કે મારો ભાઈ છે. એને જઈને ઝાડના થળિયા ખેતરમાં ઉભો કર્યો, જોયે એટલે આ તો આ રહ્યો, પણ મળતો કેમ નથી? હવે એની સ્ત્રીને બોલાવી કે મારો ભાઈ ખોડો તો મળી ગયો. કે હા, કેવો છે? આવજે, આ રહ્યો. એ હટી ગયો. જયારે સ્ત્રી જોયો, અને મારા પીઠ્યા બીજી સ્ત્રી લઈને આવ્યો છે તું, મારો ઝઘડો શરૂ થયો.
એનું નામ ભ્રાતી. ઝઘડો શરૂ થઈ ગયો, પણ પેલો કોઈ સ્ત્રી નથી, એ તો મારો ભાઈ છે. અને તારો ભાઈ કયો છે? આ ઉભી, આ તું લઈને આવ્યો છે. એમ ઝઘડો ટંટો ચાલુ થઈ ગયો. લઈને ઘરે ગયા કે આનો મા પાસે કંઈક સમાધાન કરે. ડોશીમાં કરે તો મા મારો ભાઈ મને મળી ગયો. તો ડોશીમાં જોયું કે બેટા ભલે લાવ્યો પણ લાવ્યો ગરડી છે તું, સમજ્યા? ડોશીમાં ગરડા હતા. એને આ ભ્રમણા એક કહેવાય છે. આજમાં એને પોતાનો શરીરનું ભ્રમણા થઈ. એ પોતે પોતાને ત્યાં જોવે, પણ એમ હું છું એમ ન સમજાણો. અને સ્ત્રીને એમ ના સમજાણો મારો ચિત્ર દેખાય છે. ડોશીમાને એમ ન સમજાણો કે મારો ચિત્ર દેખાય છે. એમાં કોઈ ડોશી ભૂસી લાવ્યો નથી. એટલે માટે સજનો આમ આપણને એ દશા પ્રાપ્ત થઈ છે. એ એમ કાચમાં કેમ પોતાને પોતે દેખાય, જે જુએ એવું દેખાય. એ રીતે એક કૂતરો છે ને ભૂલ મેં કાચમાં પી ગયો. રાજાને ત્યાં કાચની કોઠી હતી. ભૂલ મેં પી ગયો તે કૂતરાનો ચિત્ર જોયું, પછી તે મરી ગયો. રાજા થયો એક જાતનો કૌતુક. રાજા કીધું સાલા રોજનો એક કૂતરો લાવવાનો, આપણે કૌતુક દેખીએ. રોજના એક કૂતરો લાવીને પૂરે રોજ કૂતરો પછી મરી જાય. એટલે આખા નગરના કૂતરા ખલાસ કર્યા. આખા નગરના કૂતરા ખલાસ કરીને ગયા. આખીરમાં એક ઉમેદરામ બાપુ જેવા સંત રહેતા હતા, એમને આશ્રમમાં એક કૂતરો હતો. રાજા કીધું કૂતરા લાવો. બાપુ ગામમાં તો સિટીમાં કોઈ કૂતરો રહ્યો નથી, પણ એક મહારાજનો કૂતરો છે. હવે મહારાજ પાસે તો આપણે લેવો કે સાધુ છે, એમને આપણે જબરदस्ती થાય ને. ના कहना कि राजा ने कहा है तो दे दो उसको, उसकी शरीर में ठीक रहता है उससे. तो महाराज आपे दे दे, कोई नहीं. साधु ने कूतरे નું કરવો છે. ગયા જાય કીધું મહારાજ તમને તો લગભગ ખબર છે કે રાજાએ કે કૌતુકમાં ચડી ગયું છે, આખા નગરના કૂતરા ખતમ કર્યા. આજ તમારા કૂતરાનો વારો છે, તમારો કૂતરો લેવા અમને મોકલ્યા છે. એટલે મહારાજ કીધું લઈ જાઓ ભાઈ. રાજાને એમાં આનંદ આવતો હોય તો આપણો રાજા છે, મારે કોઈ મના નથી. કૂતરો વડે બીજો લાવીશ. એ કૂતરો કાળો હતો, પણ એને મસ્તકમાં એક સફેદ મોટો ચોરલો હતો. કંકુ પલાળ્યો માથમાં. કંકુ પલાળી એક દર્પણ લઈ ગયા. માં કંકુનો મોટો ચોંદલો કર્યો. એટલે કીધું કબરા, इसमें जो देख रहा है ना ये तू ही है, दूसरा कुछ नहीं है. देख ले, इसमें कांच में जो दिखता है वो तू ही है. भ्रम में मत पड़ना कि जाओ ले जाओ. ये कूतरो लाइन राजा એને ખવડાવી પીવડાવી કાચની રૂમમાં પૂર્યો. કૂતરે આમ જોયો, એને ખબર પડી કે હું જ છું. એને ખબર હતી પહેલેથી એને જ્ઞાન ગુરુએ આપ્યો હતો. એને ખબર પડી કે આ હું જ છું. ભસવાનો ડખો કરવો નથી, બધો ખાઈને હુઈ ગયો. રાત બધી ઉગાઈને સવાર મેં રાજા જાગ્યો, કૂતરું જીવતો બેઠો છે. એટલે કે આ મર્યો નહીં, તો ઓને એનો ભણ કરાયો હતો. ઓને એનો સદગુરુ ભણ કરાયો હતો, એટલે એ ભ્રમમાં ન પડ્યો અને મર્યો નહીં. એમ આખી જગત જે છે ભણ ભૂલી ગઈ છે. ભ્રમમાં પડીને પછી મરી ગઈ. ભ્રમમાં પડીને પછી મરી ગઈ. પણ જેને સદગુરુ ભણ કરાવે એ ભસતો નથી. એ ચૂપચાપ થઈ જાય છે અને એ સુખથી જીવે છે. તો ખરેખર સજનો એ માર્ગ આપણે મહાપુરુષો પાસે છે. જગાડવાનો મહાપુરુષો માર્ગ છે. અને અમે તો હંમેશથી કહીએ છીએ, કોઈ કહેતા હોય ભલે અમને નાસ્તિક, પણ અમે હકીકત છે કહીએ કે તમને જન્મ દેવો ઈશ્વરનો દાયિત્વ છે. તમને મને જન્મ આપો એ ઈશ્વરનો દાયિત્વ છે. પણ આ જન્મમાંથી માયાને ફનથી છૂટા કરાવવા એ સદગુરુનો દાયિત્વ છે. એ કોનો દાયિત્વ છે? તમને આ ફનથી છૂટા કરાવવા એ સદગુરુનો દાયિત્વ છે. પણ તમને જન્મ આપો ભગવાનનો દાયિત્વ છે. તો ભગવાન તો પોતાનો દાયિત્વ પૂરો કર્યો, તમને જન્મ આપ્યા, કર્મ ભણાવી દીધા. હવે ઉડ છે રાત અંધારો, પણ ઓનાથી કદાચ તો છૂટવો હોય તો એ સદગુરુ શરણ છે. અને એ વાતને સમજી જશો તો 100% તમારો છુટકારો છે ને છે. એમ બે મત છે જ નહીં. એટલે માટે સજનો મહાપુરુષે હવેશને માટે જીવોને જગાડ્યા છે, જીવોને ચેતાયા છે. એટલે સંતો કહે છે કે हम किसी को प्रभावित नहीं करते, हम प्रकाशित करते हैं. हम किसी को प्रभावित नहीं करते, हम प्रकाशित करते हैं. हम किसी को सिखाते नहीं, हम जगाते हैं. અમે કોઈને શીખાડતા નથી, જગાડીએ છીએ. અમે કોઈને પ્રભાવિત નથી કરતા, પણ પ્રકાશિત કરીએ છીએ. એટલે માટે આ સંતોનો દાયિત્વ છે પ્રકાશિત કરવો અને જગાડવો.
એ સત્તુ એટલે માટે આવે છે. આ મુજરામ સાહેબ ઠેઠ નવાડાથી આવે છે, કઈ સત્તો દૂરથી પણ આવે ને આપણે આમંત્રણ આપો તો આપણે ઉપદેશ દેવા આવે છે. આપણે કદાચ સમજીએ કે કદાચ આપણે સારો કવર આલી એટલે આવે છે, એમ નથી આવતા. એને માટે આવતા નથી, એ માત્ર ને માત્ર તમને જગાડવા માટે આવે છે. પછી તમારો એ તો તમારો તલફૂલ છે, તમારો ઈચ્છા શક્તિ હોય એમનું સન્માન છે. એને તલફૂલ આપણે જે આપીએ એનું સન્માન છે. એમાં કોઈનો પેટ ભરાઈ નથી જતો ને એમાં કોઈનો જીવન ચાલતો નથી. જીવન તો જ્યારે પરમાત્મા જન્મ આપ્યો ત્યારે સર્જનહારે સર્જ્યા આટા પાને और लोन देने हारा दे थे फिर बेचन हारा को चिंता न करूं अचिंत उमम चिंता न कोई अपनी चिंता हरी करे चिंता काई की यार परमात्मा सदगुरु अपनी चिंता करे છે તો આપણે ચિંતા કરવાનો રહેતો નથી. એ આપણી ચિંતા કરશે અને બાકી બધું જે કોઈ મળે છે એ ઠીક છે. પરમાત્માની ફૂલની પાખડી પરમાત્માના પુષ્પો છે, એ હોય તો વાપરો, એને લગાવો, વાપરો, ખાઓ, ખવડાવો. આપણે મળી ગયું આપણે ન કમાવો અથવા એને ન મેળવો એવી પણ વાત નથી. કમાવો, મેળવો, મેળવ્યા પછી એને સારી રીતે વાપરો. વાપરો નહીં પછી થપીઓ કરી 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 મૂકી દો તો પછી પાછળ જીવી રહી જાય. શું રહે? જીવી રહી જાય. મરો ત્યારે મારા આટલા પૈસા પેલી જગ્યા પડ્યા છે, એ બંધનનું કારણ બને. એટલે માટે કીધું છે માયા તજે છે મૂર્ખો, માયા રાખે સુકુમાર. માયા તજે છે મૂર્ખો, માયા રાખે સુકુમાર. સમજીને વાપરે તેનો ભેડો પાર. સમજીને વાપરો અનેક માયા, સમજીને પરોટો તો તમારો બેડો પાર છે. અને જો કદાચ એમના મૂર્ખેને જેમ બથોડા કર્યા તો મરી ગયા, સમજો તો મરી ગયા. એટલે માટે જે સંતો છે ને, સંતો તો એમ કે છે કે જે ત્યાગે એને આગે અને મોંઘે જીસે ભાગે. જે ત્યાગ કરે એને આગળ માયા લોટે છે, પણ મોંઘે છે એને દૂર ભાગે છે. એટલે સંતોને પાછે સંપત્તિ કા સુખ કા સગવડ એ થવી એને ભજનનો પ્રતાપ છે, પણ એ થઈને સંતો એમાં ડૂબાતા નથી. એ થઈ જાય તો સંતો એમાં ડૂબાતા નથી. સંતો એમ જ માને છે બીજેને માટે છે. સંતો એમ જ માને છે એ બીજેને માટે છે. તમે જોજો રામ સાહેબને હમણાં વચ્ચે મેં ગયો હતો દવાડો, થોડા ટાઈમમાં જબરદસ્ત મોટો આશ્રમ બનાવ્યો છે. મોટો આશ્રમ છે, હજારો માણસ સમાઈ જાય, પણ મહારાજ જે ખાટલી ઉપર ઉતા છે જોજો. એ ખાટલી જાડો પથ્થરનો નહીં હોય. કારણ કે એ તો માને છે કે આપણે જીવન જીવો છે, આ તો લોકો માટે છે બધું. આ તો આયોગ્ય માટે છે. એ લોકો એ સુખ જેટલો ભેળો કરે એટલો ભોગવતા નથી. જેટલો સુખ સગવડ ભેગો કરે એટલો એ લોકો નથી ભોગવતા, એનો ઉપયોગ નથી કરતા. કેમ? એ તો સમજે છે આજ છે કાલ નથી. એ આપણે જે છો એમ નથી, બરાબર? આપણે જેમ છે એમ રહેવું બરાબર છે. કાલે આવડો ગોદડો આવડો ગાદલો પાછળ ઘાસ એકનો, કાલે આટલી ગોદડી મળે તો દુઃખ થાય. એટલે આજે એ છે કાલે એ છે, બસ જતો રહે તો એ છે અને છે તો બરાબર છે. સંતો એ રીતનું જીવન જીવે છે, પોતાના જીવનને ક્યારે પણ આગો પાછો કરતા નથી. એમનું સંયમી જીવન હોય છે. અને બાકીનો જે સુખ સુવિધાઓ ભેગી કરે છે એ તમારે મારે જેવા માટે કરે છે. એમને માટે નહીં. મહારાજ કેટલો લાંબો ચોડો આશ્રમ બનાવે, પણ પોતાની ખાટલી છે એ જ છે. બસ પોતાની આસન જે છે ને એ જગ્યા ઉપર છે. બીજી કયો આજ મોટે આ મકાન માં ગયા, કાલ આ મકાન માં ગયા, એ ક્યારે ભોગવતા નથી. સંતો જે કુટિયામાં રહેતા તે જ કુટિયામાં રહે છે. બીજા ભલે ભવ્ય મકાન બનાવે, આયા ગયા એમ આનંદ કરે, પણ આપણે તો જે છે એમ જ આનંદ લેવાનો. વધવો નહીં, મનને બહુ વધારવો નહીં, નકા ડખો થઈ જાય. આજ છે કાલ નથી, તો આ તો સમય છે. તો સજનો ખરેખર આવી મહાપુરુષોની સલાહ લઈ, સૂચન લઈ, એટલે માટે આપણે વિધાઉટ તદ દ્રષ્ટાંતથી પરમાત્મા સમજાવે છે. આકાશનો દ્રષ્ટાંત દઈને પરમાત્માની વ્યાપક સમજાવે છે. આકાશ સ્વતંત્ર છે, આકાશનો દ્રષ્ટાંત દઈને પરમાત્માની વ્યાપકતા સમજાવે છે. અને હોનેનો દ્રષ્ટાંત દઈને પરમાત્માની નિર્વિકારિતા આપણે દર્શાવે છે. કે હોનો છે ને એ આજ રામની મૂર્તિ બનાવેલી છે, કાલ એ જ મૂર્તિમાં કૃષ્ણ બનાવી દેવું, પણ ઘાટ બદલ્યો છે, હોનો બદલ્યો નથી. હોનો નિર્વિકાર છે. એવી રીતે જેમ સપને મેં આપણે હોનાની ઈંટ મળી, સપને મેં
સોનાની ઈંટ મળી પણ સવારમાં કેની દુકાને વેચવા જશું, કેને પાસે ઈંટ લીધી જવું, સપનાની ઈંટ છે. એમ વિધાત આપણને દ્રષ્ટાંત એક બ્રહ્મની શાશ્વતતા આકાશનું દ્રષ્ટાંત સમજાવે છે અને બ્રહ્મની નિર્વિકારિતા સુરણના દ્રષ્ટાંત સમજાવે છે અને માયાની નિસ્વરતા એ સપનાનો દ્રષ્ટાંત સમજાવે છે. સપનાનો દ્રષ્ટાંત માયા નશ્વર છે. જે સપને હોનાની ઈંટ મળી હતી એ ઈંટ મળી નથી, દર્શન માત્ર સપનો છે. અને આ આપણાને જે કઈ જગત દેખાતો જગત જે ઈંટ મળી છે એ માત્ર ને માત્ર ભ્રમ છે, એ આપણો છે નહીં. આજ છે તો કાલ નથી, નથી ને નથી 100%. આ જીવને એકલો જ જાવો છે, અકેલો જ આવવો છે. એટલે માટે સજ્જનો મહાપુરુષો આપણને એક જ વાત સમજાવે, તું ગયો ક્યોય નથી, તું ક્યોથી આવ્યો નથી, તું સતચિત ને આનંદ બ્રહ્મ સ્વરૂપ છે. તું ક્યારેય મરતો નથી, ક્યારેય જન્મ, તું જેનો જન્મ નથી એનો મરણ ક્યાંથી હોય? હોય જ ના. તું ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે, ભવિષ્યમાં રહેવાનો. ત્રણેય કાળમાં તું એક જેવો સનાતન તત્વ છે અને સનાતન તત્વ વસી છે. એટલે તારો ક્યાંય અવાગમાન છે નહીં, તારો મરણ છે નહીં, જન્મ છે. એ મરણ ને જન્મ નામ ભૂલનો છે. અને આ વાતને સુધારે જે આ વાતની પકડમાં આવી જાય તો એ વ્યક્તિ ક્યારેય મરણથી જન્મથી ડરતો નથી. ડરે જ નહીં. કેમ કે છે જ નહીં, જે છે નહીં એનો ભ્રમ શું? તો ખૂબ ખૂબ ધન્યવાદ આપણા પરિવારને, આપણા બધાને ભજન સત્સંગનો લાભ અપાયો. દર્શક પ્રસંગનો એટલો કહીને મારી વાણીને વિરામ આપું છું. સદગુરુદેવ કી ये वसन अभी मुझे